તબીબ સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે। સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટના નામે જૂનાગઢ મંદિરના જેકે સ્વામી સહિત 7 લોકોએ સાથે મળી ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે। તબીબને જણાવ્યું હતું કે આપણે માત્ર મધ્યસ્થી તરીકે ઊભા રહીને તેમને જમીન આપવાની વાત અને જમીનનો જે સોદો થાય તે નફો થાય તે ભાગીદારોને મળશે તેવી વાત કરી વિશ્વાસમાં લીધા હતા। તબીબ બાલકૃષ્ણ હડિયાએ ફરિયાદ કરવાની ધમકી આપતા ટોળકીએ 36.75 લાખ આપ્યા હતા। બાકીના 1.34 કરોડ નહીં આપતા તબીબે સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણ દાસ ગુરુ શ્રીનિવાસ દાસ ઉર્ફે જેકે સ્વામી, સુરેશ ભરવાડ, સુરેશ ધારી, અતુલ ત્રિકમ સાંગાણી, સ્નેહલ વિવેક, દર્શન શાહ સામે વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। हाल तो पुलिस समग्र मामले गुनो नोंधी तपास हाथ धरी है। एक गुनो दाखल करायो छे। स्वामिनारायण संप्रदाय साथे जमीन छेतरपिंडी बाबते जेमां जेके स्वामी जूनागढ़ मंदिर महंत स्वामी एना खजानची स्नेहलभाई दलाल से सुरेश तुलसीभाई गोरी અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદરભાઈ ભરવાડ એમની વિરુદ્ધમાં મેં આજે ગુનો દાખલ કર્યો છે, જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે કે બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલું છે, ગુનો આચરિત કરેલો છે। વરાછા પોલીસ સ્ટેશન ખાતે જમીન 700 વીઘા જમીન અપાવવા બાબતે પૈસા લઈ અને જમીન નહીં આપી, પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની 420 અને 120 મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલ છે। આ ફરિયાદના કામે ફરિયાદી પોતે બાલકૃષ્ણ બાલુભાઈ હડિયા કે જેઓ પોતે ડૉક્ટર વ્યવસાય કરે છે।